નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ આવી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શું ટેટ 1ની પરીક્ષા જે છે એ ફરીથી લેવામાં આવશે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે વિદ્યા સહાયક ભરતી માટેનું જે કટ ઓફ છે એ આ વખતે ખૂબ જ નીચું રહેવાની શક્યતા છે. અત્યારે જે વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે એ સાથે સાથે જે દિવ્યાંગ માટે સ્પેશિયલ વિદ્યા સહાયકની ભરતી આવનાર છે, સાથે સાથે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ 4100 શિક્ષકની ભરતી આવનાર છે, એ તમામ ભરતી માટે શું ટેટ 1ની પરીક્ષા ફરીથી લેવાની જે માગણી કરવામાં આવી રહી છે એના વિશે, પછી ઓછા મેરિટવાળા ઉમેદવારો છે એમને પણ શિક્ષક બનવાનો ચાન્સ મળશે, અને વિદ્યા સહાયક ભરતી માટે કટ ઓફ એકદમ નીચું રહેવાની જે સંભાવના છે એ તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં ટેટ 1ની પરીક્ષા અંગે કેટલાક ઉમેદવારો જે આપણા જૂના વિડીયો છે એની અંદર કોમેન્ટ કરેલી છે એ હું તમારા સાથે પહેલાં શેર કરવા માગીશ. તો તમે એક પછી એક પહેલાં કોમેન્ટ વાંચી લો, પછી આપણે જે છે એ વિડીયો શરૂ કરીએ છીએ. પહેલાં જે હાર્દિકભાઈ પ્રજાપતિની કોમેન્ટ છે તમે એ જુઓ. હું હાલ બીએડ સેમ 4માં છું. મારું એવું માનવું છે કે જે લોકો ઓલરેડી ટેટ પાસ કરીને બેઠા છે, મેરિટમાં છે, એ લોકોની ઉંમર વધતી જાય છે, એમને તો મેરિટના આધારે ન લઈ લેવા જોઈએ. નવી પરીક્ષા લેવાની કોઈ જરૂર નથી. આગળની ટેટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો પણ હોશિયાર જશે, કંઈ ગાંડા નહીં હોય, બરાબર? એટલે જ પાસ થઈને બેઠા છે, એટલે મેરિટના આધારે નોકરી લઈ લો, પછી નવી પરીક્ષા લાવજો. તો આમને એવું કહેવું છે કે જે ઉમેદવારો ઓલરેડી ટેટ પાસ છે એમને જ અત્યારની જે શિક્ષકોની નવી 4100 કચ્છની અંદર, સાથે સાથે દિવ્યાંગોની પણ 4000+ જેવી જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરી નાખવામાં આવી છે. તો એના માટે પણ જે ઉમેદવારો ટેટ પાસ કરીને બેઠા છે એમને જ લેવા જોઈએ, એવું હાર્દિકભાઈ પ્રજાપતિનું મંતવ્ય છે. પછી તમે એક આ બીજી કોમેન્ટ છે એ પણ વાંચો. ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં વય મર્યાદામાં વધારો કરીને ટેટ પાસ ઉમેદવારોને એક છેલ્લો ચાન્સ મળે એવા ઉમેદવારોના શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ લેવામાં આવે તેવી આશા. તો અત્યારે એવું કેવું છે ઉમેદવારોને કે જો આ નવી પરીક્ષા લેવામાં આવશે તો જે ઉમેદવારો ઓલરેડી ટેટ પાસ કરીને બેઠા છે એવું વય મર્યાદામાંથી નીકળી જશે. જે 38 વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે એમાંથી ઘણા બધા ઉમેદવારો જે છે એ એના કરતાં પણ ઉંમર જે છે એ વટાવી ચૂક્યા છે. તો જે ઉમેદવારોએ ઓલરેડી ટેટ પાસ કરેલી છે એમની ઉંમર 40 વર્ષ કરી અને એમને છેલ્લી તક આપવામાં આવે એવી પણ ઉમેદવારોની જે છે એ માગણી છે. એના પછીની આ અગત્યની કોમેન્ટ છે એ વાંચો. આ બધા ટેટ પાસ કરીને જ આવે છે, આમ નામ નથી નોકરી આપતા, છતાં એમને ગુણવત્તા વગરના લાગે છે. આ ગેરમાર્ગે દોરવાનું કામ ક્લાસીસવાળાનું છે પોતાનું રેટલા શીખવા માટે. તો ઇન શોર્ટ આ કહેવા માગે છે કે જે ઉમેદવારોએ ઓલરેડી ટેટ પરીક્ષા પાસ કરેલી છે એવું એમની મહેનતથી પાસ થયેલા છે, ગુણવત્તા હશે ત્યારે જ એમને જે છે એ ટેટની પરીક્ષા જે છે એ પાસ કરેલી છે. જે પરીક્ષા નવી જે છે એ ના લેવાવી જોઈએ, કારણ કે આ ક્લાસીસવાળા છે એ એમના કોર્સ વેચવા માટે જે છે એ પરીક્ષા ફરીથી લેવી જોઈએ એવી માગણી કરી રહ્યા છે. હવે એના પછીની આગળની એક કોમેન્ટ હું તમારી જોડે શેર કરવા માગીશ. જેણે પરીક્ષા પાસ કરી છે એને પૂછો કેટલી મહેનતે પાસ કરી છે. વગર પૂછે સમાચારમાં ના છાપો પત્રકાર સાહેબ. તમને એવું લાગતું હોય કે તમે એકવાર શિક્ષક બની પરીક્ષા આપો પછી ખબર પડે કે કેવી રીતે પાસ થાય છે. તો જિગ્નેશભાઈ પંચાલની જે આ કોમેન્ટ છે અને એમને ખૂબ જ મસ્ત વાત કરી છે કે જેણે આ પરીક્ષા પાસ કરી છે એને ખબર છે કે આ પરીક્ષા પાસ કરવા માટે કેટલી મહેનત થાય છે. તો આપણે હવે શું કરવું જોઈએ અને એના રીતે ન્યૂઝની અંદર શું આવ્યું છે એ પણ આપણે જોવાના છીએ. તો અને આ છેલ્લી કોમેન્ટ છે એ તમને હું 81,000માંથી 2700 પાસ થયા છે તોય ગુણવત્તા નથી દેખાતી, તો પછી 2 વર્ષ જ ભરતી થશે. એટલે કે જ્યારે ટેટની પરીક્ષા લેવામાં આવી ત્યારે 81,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, એમાંથી કંઈક 2700 જેટલા જ પાસ થયા છે એવું આ જે છે એ કોમેન્ટ આવેલી છે. જો ફરીથી ટેટ પરીક્ષા લેવામાં આવશે અને આ સમગ્ર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી થતાં 2 વર્ષ કરતાં પણ વધારે સમય લાગશે એવો ભય આ ભાઈએ દેખાડે છે. હવે છેલ્લે આપણે આ જોઈએ ન્યૂઝ શું હતા એ. ઉતાવળે આંબા ન પાકે એ કહેવતને સાર્થક કરું. સરકાર પહેલાં ટેટ 1 પરીક્ષા લે પછી જ કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી કરે. તો મેઇન જે કચ્છમાં શિક્ષકોની 4100 નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે એના રિલેટેડ આ મુદ્દો ઉઠી રહ્યો છે કે ટેટ 1ની અંદર જે છે એ જે ઊંચા મેરિટવાળા લોકો છે એ કરંટ વિદ્યા સહાયક ભરતી છે એની અંદર સિલેક્ટ થઈ જશે. પછી જે ઉમેદવારો વધશે એને જે છે એ ઓછા મેરિટવાળા ઉમેદવારો હશે તો એના કારણે સરખા શિક્ષકો જે છે એ મળશે નહીં. કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી બાબતે ઉતાવળમાં જો ક્યાંય કચાશ ન રહી જાય. નવી શિક્ષણ નીતિ પ્રમાણે ગુણવત્તાસભર શિક્ષકો એ શિક્ષણનો આધારસ્તંભ કહેવાય છે, પરંતુ કચ્છમાં હાલ કચ્છની ખાસ ભરતીને લઈ ગુણવત્તાસભર શિક્ષણને બદલે ક્યાંય ન ચાલે તે કચ્છમાં ચાલી જાય તેવી પરિસ્થિતિ ન સર્જાય માટે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ હોવાથી કચ્છમાં નિમણૂક મેળવવા પહેલાં ખાસ પરીક્ષા લીધા બાદ જ ભરતી કરવી જોઈએ એવો શિક્ષણવિદોમાંથી જે છે એ એવો સૂર ઉઠી રહ્યો છે. ઉમેદવારો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, અમુક ઉમેદવારોને એવું કહેવાય છે કે ટેટ 1 પરીક્ષા જે છે એ ફરીથી લેવાવી જોઈએ, અને જનરલી એવું છે કે ક્લાસીસવાળા જ એવું કહી રહ્યા છે કે એમનો કોર્સ વેચાય. ટેટ 1ની પરીક્ષા જો ફરીથી લેવામાં આવે તો એમના કોર્સ વેચાય અને એમને ફી મળે, એના કારણે એવું કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે એ ફરીથી લેવી જોઈએ. ઉતાવળમાં ભરતી કરાશે તો ટેટમાં ઓછા ગુણ મેળવે કે સાવ ઓછું મેરિટ ધરાવતા
કે ક્યાંય પણ મેરિટમાં ન આવેલા ઉમેદવારો જે છે એ શિક્ષકો બની જશે એવું જે છે એ આ ભય સેવવામાં આવી રહ્યો છે. તો આ વખતે જે છે એ વિદ્યા સહાયકનું કટ ઓફ પરીક્ષા લીધા વગર એમને રાખવામાં આવશે તો ખૂબ જ નીચું રહેવાની શક્યતા છે. કચ્છમાં શિક્ષકોની દાયકાઓ જૂની શિક્ષણ ઘટ સમસ્યાને ધ્યાનમાં લઈ ખાસ કિસ્સામાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ સૂત્ર સાથે ધોરણ 1 થી 5 માટે 2500 અને ધોરણ 6 થી 8 માટે 1600 એમ કુલ 4100 વિદ્યા સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવશે એવી જે છે એ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. પણ તેમાં કચ્છમાં કેટલાક જાગૃત વાલીઓએ આશંકા જતાવતા જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવશે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓ પણ ટોપ કક્ષાના ઉચ્ચ ગુણવત્તા મેળવતા અને સારી ગુણવત્તાસભર લાયકાત મેળવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ મેળવવું તે જરૂરી છે. તો એમનું એવું કહેવું છે કે જે ઉમેદવારો ટોપ ક્લાસીસના હશે એટલે કે જેના ટોપ મેરિટ લિસ્ટમાં નામ હશે એ તો અત્યારે જે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે એની અંદર આવી જશે. એના પછી જે ઉમેદવારો વચ્ચે એમનું ઓછું મેરિટ હશે એવું કહેવું છે. પરંતુ એવું જરૂરી નથી કે જે ઉમેદવારો ટેટ પાસ કરી છે એક પરીક્ષાની અંદર ઓછા માર્ક્સ મેળવ્યા તો તેઓ સરખા શિક્ષક નથી, આપણે એવું માની લેવાય નહીં. કચ્છના તમામ રાજકીય પ્રતિનિધિઓની અથાગ મહેનત અને રજૂઆતોને કારણે રાજ્ય સરકાર દ્વારા ખાસ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. જો ઉતાવળમાં તાત્કાલિક ભરતી કરવામાં આવશે તો જૂની પરીક્ષા જે વર્ષ 2012થી ટેટ લેવાય છે તે તમામ ઉમેદવારો જેના સાવ ઓછા ગુણ મેળવેલ છે અને સાવ ઓછું મેરિટ ધરાવતા અથવા તો અત્યાર સુધી ક્યાંય પણ મેરિટના ધારા ધોરણમાં ન આવતા હોય એવા ઉમેદવારો જે છે એ કચ્છની અંદર સિલેક્ટ થઈ જાય એવી જે છે એ ભીતિ વાલીઓને લાગી રહી છે. કચ્છમાં ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવે તે અગાઉ નવી ટેટ પરીક્ષા લેવામાં આવે તો રાજ્યના હજારો ઉમેદવારો પરીક્ષા આપી શકે અને તેમના સારા મેરિટના ધોરણે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો જે છે એ કચ્છ જિલ્લાને મળે એવી જે છે એ અહીંયા જોગવાઈ વાલીઓ કરવા ઈચ્છી રહ્યા છે. ગત વર્ષ 2023માં એટલે કે વર્ષ 2023 અગિયાર ટેટનું પરિણામ માંડ 3% આવ્યું હતું જેની સામે સરકારે ટેટ 1 માટે 5000 શિક્ષકોની અને 2700 વિદ્યાર્થીઓ માંડ ટેટ 1 જે છે એ પાસ થયા હતા. તમે જોઈ શકો છો ખૂબ જ મોટી ભરતી કરવામાં આવી હતી જ્યાં માત્ર 2700 ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. ધોરણ 1 થી 5ની અંદર 5000 શિક્ષકોની જે છે એ ભરતી છે પરંતુ ટેટ 1 કેટલા 27 ઉમેદવારો જે છે 2700 ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. તો જે માત્ર 3-4% રિઝલ્ટ આવ્યું હતું અને એની અંદર પણ નીચે આવેલા તો એ ઉમેદવારો યોગ્ય ના હોઈ શકે એવું આપણે કહી શકીએ નહીં. તો હવે એવી માંગ ઉઠી છે કે સરકાર પહેલાં ટેટ 1 લે ત્યારબાદ કચ્છ માટે ખાસ ભરતી કરે જેથી કચ્છને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો મળે અને કચ્છના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે. જે આ 4100 શિક્ષકોની ભરતી થનાર છે એના માટે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાનું આયોજન કરી અને ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી એવી જે છે એ માગણી ઉઠી છે. અને જે દિવ્યાંગજનો માટે ખાસ ભરતી કરવામાં આવી છે એની અંદર પણ જે અત્યારે ટેટ પાસ ઉમેદવારો છે એ જ પરીક્ષા એટલે મીન્સ એ જ ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા છે જેની અંદર ધોરણ 1 થી 5ની અંદર 3715 અને ધોરણ 6 થી 8ની અંદર 469 દિવ્યાંગ ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવે છે જેની અંદર સી કેટેગરીની અંદર એક પણ ભરતી નથી જ્યારે અલગ અલગ કેટેગરીની ભરતીની સંખ્યા તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. તો ઇન શોર્ટ આ તમામ માહિતી હતી જેના કારણે લાગી રહ્યું છે કે જો ટેટ 1 પરીક્ષા ફરીથી લેવામાં આવશે તો જે ઉમેદવારો અત્યારે વય મર્યાદા અથવા તો ઓછું મેરિટ આવેલું છે એક પરીક્ષાની અંદર એના કારણે રહી જશે અને જો ટેટ 1 પરીક્ષા ફરીથી નહીં લેવામાં આવે તો ઓછા મેરિટ ધરાવતા ખૂબ જ ઓછું વિદ્યા સહાયકનું મેરિટ રહે એવી શક્યતા રહેલી છે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી વિશે કેટલીક કોમેન્ટ્સ અને જે છે એ અગત્યના સમાચાર હતા એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.